સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ગોત્રી રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી। ગોત્રી રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા। તો અંદાજિત 30 મિનિટ સુધી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। ત્યારે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ગોત્રી રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, ત્યારે ગાડી રોકીને મોબાઈલ માંગવામાં આવ્યા હતા, ત્યારે મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા। અંદાજિત 30 મિનિટ સુધી આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, શું કહેશો? જી, સંસ્કારી નગરીમાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે। વડોદરામાં હત્યા, આત્મહત્યા તેમજ અકસ્માતના કેસો વધી રહ્યા છે। એમ હવે અસામાજિક તત્વોનો આતંક પણ વધતો જાય છે। આજે સવારે સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી રોડ પર એક અસામાજિક તત્વનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયો। ગોત્રી રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડતો હતો આ અસામાજિક તત્વ। લોકોની ગાડીઓ રોકી અને ગાડીવાળા પાસે મોબાઈલ માંગ્યો, મોબાઈલ ના આપ્યા, ગાડીઓના કાચ તોડ્યા છે। ગોત્રી રોડ પર અંદાજિત 30 મિનિટ સુધીને આ માણસે આતંક મચાવ્યો અને જાણો કે આજે આતંક મચાવતો હતો યુવાન, એને પોલીસનો કોઈ ડર ના હોય તે રીતે તે બેફામ રીતે ગાડીઓના કાચ તોડતો હતો। એક ગાડી ચાલકને તો ઈજા પણ પહોંચી છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે 30 મિનિટ સુધીને ગોત્રી રોડમાં ને બાનમાં લીધો જ્યારે અસામાજિક તત્વોએ, તો પોલીસ શું કરતી હતી? પોલીસ જે પેટ્રોલિંગની ગુલબાંગો પુકારે છે એ પોકળ સાબિત થઈ છે। 30 મિનિટ સુધીને આતંક મચાવ્યો, પરંતુ કોઈ પોલીસ વાળો ત્યાં ફરક્યો નથી। એટલે આજે સંસ્કારી નગરીમાં ચર્ચા છે કે દિવસે દિવસે આતંક મચાવતા અસામાજિક તત્વો ને હવે પોલીસનો ડર નથી રહ્યો અને પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉભા કરી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।